હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સો 2 દિવસથી તો બ્લોગ બની નથી શક્યો કેમ કે બધા બીમાર હતા. હું બીમાર હતો, હન્ના બીમાર હતી, પર્વ, કેસવી, મારી મમ્મી બધા બીમાર થઈ ગયા હતા. અને આજે થોડું સારું છે એટલે બ્લોગ બનાવીએ છીએ કે અમે રાજકોટ ગયા હતા, જ્યાં ત્યાંથી એક વસ્તુ લાવ્યા છીએ કેસવી અને પર્વ માટે. તો આજે તમને એ બી બતાવીએ છીએ અને શું લાવ્યા હતા એ કેસવી તમને અનબોક્સિંગ કરીને બતાવશે અને પછી આપણે જોઈએ શું છે. ચલો કેસવી, જોતો એ શું લાવી છે તું? કાર છે? હા. કઈ યાર, ખોલ તો હાલ તો. હો બતાય તો. આ કાર છે. હા, ટેસ્લા છે આ તો. હા. અને આ એનું રિમોટ. રિમોટ, બરાબર. એ શું છે? આ છે ને પાડી નાખવાનું આમાં. પછી છે ને આપણે આ રિમોટ થી ના સ્મોક નું ચાલુ કરીએ ને એટલે આમાંથી સ્મોક નીકળે. શું વાત કરે, આપણે બતાવીએ. ચલો હાલ, એક જ મિનિટ હો, બતાવીએ. આમાં છે ને ઓન અને ઓફ નું સ્વિચ આવે છે. ઓન કરવાનું એટલે ઓન થઈ જશે. હવે રિમોટમાં બી ઓન અને ઓફ બંનેની સ્વિચ આવશે. ઓન કરી દેવાનું એટલે ઓન થઈ જશે. હવે આનાથી આગળ જશે, પાછળ જશે, આનાથી ગોળ ગોળ ફરશે, આમ ગોળ રિવર્સમાં ગોળ ફરશે અને પછી અહીંયા લાવો અને આપણે ફેરાઈ ગયા. હવે છે ને એક બીજો મોડ આવે છે, સેકન્ડ મોડ, ફોલો મોડ. તો હવે છે ને આપણે દબાવીએ ફોલો મોડ. જો હવે આપણે રિસ્ટ્રિક્ટેડ મોડ કે ભાઈ આપણે એને પકડવા જઈશું ને તો પકડાશે નહીં. છે ઓટો મોડ. હવે ગમે ત્યાં ફરશે. આ ઓટો મોડ એટલે એ ઓટોમેટિક જ્યાં જવું ત્યાં જશે, ફરફર જ કરશે. હવે આમાં આપણે છે ને પાણી નાખીએ. પાણી નાખશું, આની અંદર એક વસ્તુ આવે છે. આ પાણી નાખી દીધું. હવે એમાંથી છે ને સ્મોક નીકળશે, તમે જોઈ શકશો. Stacks taller than the skyline, touch the clouds. Chain so heavy, neck dripping, make it loud. ગાઈઝ, તો પછી હવે કેસવી અને પરવાને તો ગાડી બહુ જ ગમી છે. એ તો બહુ ગમ્યા છે હવે. અને પરવર માટે તો પહેલી વખત રિમોટવાળી ગાડી લાવ્યા હતા એટલે પરવાને બહુ જ ગમી છે. તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. નેક્સ્ટ બ્લોગમાં કંઈક નવું કરીશું, નવું લાવીશું. અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય હિન્દ, ટેક કેર.